Hello all my dear friends, welcome back to my YouTube channel Let's Learning. હું તુષાર ગુડલા once again દરેક વાલા વિદ્યાર્થી મિત્રોનું આજના આ લાઈવ સેશનની અંદર આપણી YouTube ચેનલ Let's Learning માં હાર્દિક સ્વાગત કરું છું. આજના સેશનની અંદર વાલા વિદ્યાર્થીઓ આપણે કંઈક એ અંગેની વાત કરીશું કે ઘણા બધા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે સર હેતુલક્ષી પ્રશ્નોની તો કંઈક સિરીઝ આપણે 6 સેશનની અંદર આવ્યા અને એમની અંદર પણ ઘણા બધા જે ટોપિક હતા જે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા કે આવનારી પરીક્ષા માટે સૌથી વધારે મદદરૂપ સાબિત થઈ શકે. બરાબર, તો એવી જ રીતે આપણે પાછા વન્સ અગેન 6 સેશન આપીશું અને એમની અંદર આપણે વાત કરશું સેક્શન બી ની અંદર પૂછાય એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તો નહીં કે બટ ટોપિક ને કહેશું. બરાબર, તો એવા આપણે 6 સેશન ની અંદર જે સૌથી વધારે અગત્યના ટોપિકો હશે એના ઉપર આપણે વન્સ અગેન 6 સેશનો આપીશું. એમાંનો પહેલો સેશન આજે, રાઈટ? તો ચેનલમાં ની અંદર પહેલી વાર જોડાયેલો હોય તો ચેનલ પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને એની સાથે સાથે બીજા વિદ્યાર્થીઓને બી શેર કરજો અને બેલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી કરીને નવા અપલોડ થયેલા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે. રેડી? તો ચાલો જોઈએ આપણી આજની મેથ્સની સફર અને એમની અંદર સેક્શન બી એટલે બોર્ડની પરીક્ષા દેવા જઈએ તો પાર્ટ બી ની અંદર પ્રશ્નો કઈ રીતના પૂછાય અને આપણે એને કઈ રીતે સોલ્વ કરવા જોઈએ. બરાબર ને? તો હવે આપણે સ્પીડ ઉપર નહીં બટ કોન્સેપ્ટ ઉપર જશું અને સેક્શન બી ની અંદર કઈ રીતના પ્રશ્નો પૂછાય, કેવા પ્રશ્નો પૂછાય એની આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીશું. અને માનો કે હું બોર્ડની પરીક્ષા દેવા જાઉં તો બોર્ડની પરીક્ષામાં કઈ રીતે પેપર લખવું. બરાબર, દાખલો પૂછે તો કઈ રીતે લખવું, ચાલો સમજીએ. તો હવે આપણી પાસે પહેલો ક્વેશ્ચન છે આવી રીતે, બહુપદીનો ક્વેશ્ચન છે, મતલબ કે એમની અંદર શૂન્ય શોધવાનું કહે. રાઈટ? તો હવે એક આપણો ટોપિક બની ગયો કે શૂન્ય શોધો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. બરાબર ને? પણ અહીંયા આપણે સંબંધ ચકાસવાના નથી કીધા, આપણને માત્ર ને માત્ર શૂન્ય શોધવાના કીધા છે. તો શૂન્ય કઈ રીતે શોધવા એની આપણે વિગતે વાત કરીશું પહેલા સેશનની અંદર. પહેલો સેશન બની શકે થોડોક મોટો હોય, પછી હરવે સેશન હશે એ કેવા બનતા જશે? નાના બનતા જશે. બરાબર ને? કે જેમ આપણે પાર્ટ 1 ની અંદર થયું હતું એ પ્રમાણે. તો ચાલો સમજીએ. હવે આમની અંદર આપણી પાસે બહુપદી વાળા વિદ્યાર્થીઓ આપણી પાસે છે p of x is equal to x square minus x minus 20. આના આપણે શૂન્યો શોધવાના છે. શૂન્યો જ્યારે શોધવાના હોય ત્યારે p of x ની જગ્યાએ કેટલા લખવાના? 0. 0 બરાબર x square minus x minus 20. ચલો આટલું થયું. મતલબ કે દ્વિઘાત બહુપદીમાંથી હવે શું બની ગયું? દ્વિઘાત સમીકરણ. બસ માત્ર અવયવીકરણ કરીશું અને દાખલાને સોલ્વ કરશું. તો ચાલો ભાઈ, હવે પેલા પદનો અને છેલ્લા પદનો ગુણાકાર મતલબ કે 20 ગુણ્યા x સ્ક્વેર એટલે 20x સ્ક્વેર. હવે આ 20x સ્ક્વેર ના એવા બે ભાગ પાડો કે એની તમે બાદબાકી કરો. સાહેબ તમને કેમ ખબર પડી કે બાદબાકી કરવાથી મળશે? તો અહીંયા ચેક કરી લો, ત્રીજા પદની આગળ કઈ નિશાની છે? માઇનસની, મતલબ કે બાદબાકી કરવાથી મળશે. બરાબર? જો અહીંયા પ્લસ ની નિશાની હોત તો એ બંને સંખ્યાનો સરવાળો કરવાથી વચ્ચેનું પદ મળે. બરાબર છે? આ નિયમ છે, ધ્યાનમાં રાખવાનો છે. તમને ઘણો બધો ફાયદો થઈ જશે આ જો નિયમ ખબર હશે તો. ચાલો હવે એની બાદબાકી કરવાથી આપણે જોઈએ છે 1. તો આપણને સીધી ખબર પડે કે 5 ગુણ્યા 4 કરીએ તો 5 ચોકને કેટલા થઈ જાય? 20 થઈ ગયા. ગુણાકાર કરવાથી 20 અને 5 માંથી 4 બાદ થાય તો 1. ચાલો આ 0 એમનેમ રહેશે, એના બરાબર પહેલું પદ એમનેમ, ત્યારબાદ આ જે છેલ્લું પદ છે એ પણ એમનેમ. હવે વચ્ચે જે મૂકવાના છે એ પેલા મૂકશું આપણે 5x અને પછી મૂકશું 4x. નિશાનીની પેલા વાત નહીં કરીએ. બરાબર? પેલા આપણે પદને મૂકી દીધા. હવે શું કરવાનું? આ વચ્ચેના પદ આગળ જે નિશાની હોય એ મોટા આંકડાને આપવાની. ચાલો ભાઈ, આ મોટો આંકડો કોણ છે? માઇનસ, એટલે કે -5 થઈ ગયા. હવે આ માઇનસ એટલે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. થઈ જાય કે નહીં? હવે બસ ઓલમોસ્ટ દાખલો કમ્પ્લીટ થઈ ગયો. આ બંનેમાંથી જે કોમન દેખાય છે એને કાઢી લો, એટલે કે આ x કોમન તો અંદર શું વધે? x -5. આ જે પદ દેખાય છે એનું એ જ પદ અહીંયા ફરીથી લખીએ. હવે અહીંયા શું મૂકીએ જેથી કરીને કે ગુણાકાર કરવાથી ઉપરનું પદ મળે? તો હવે અહીંયા આવશે +4. ચેક કરીએ, પ્લસ 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 4 ગુણ્યા x એટલે 4x પ્લસ માઇનસ માઇનસ અને 4 પંચા 20. હાલો થઈ ગયું. હવે સરખા જે પદ છે ને એને એકવાર લખવાનું, મતલબ કે 0 બરાબર x -5 એને ગુણ્યા x + 4.
હવે એકવાર આના બરાબર 0 ને એકવાર આના બરાબર 0, મતલબ કે x - 5 બરાબર 0, x + 4 બરાબર 0. માઇનસ છે બરાબર, બીજી બાજુ તો પ્લસ, એટલે કે x બરાબર +5 અને x બરાબર -4. તો આપેલ બહુપદીના બે શૂન્યો મળ્યા કે જે છે +5 અને -4. જો આટલો દાખલો અને આ રીતે સ્ટેપ બાય સ્ટેપ લખીએ તો આના આપણને 2 ગુણ મળે. કેટલા માર્ક? 2 ગુણ. સમજાઈ ગયો પ્રશ્ન? તો આ રીતે આપણે અસાઇનમેન્ટના અમુક જે પ્રશ્નો છે બરાબર, અને એની સાથે સાથે ટેક્સ્ટ બુકના પ્રેક્ટિસ વર્કના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ હશે એ બધાને આપણે આવી રીતે કવર કરીએ છીએ. તો હવે નેક્સ્ટ આગળ વધીએ. બીજો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન પણ કંઈક એના જેવો જ છે. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે -3 અને 2 છે. જો કોઈ 10મા ધોરણની અંદર સેક્શન બી ની અંદર કોઈ નાખી દીધા જેવો પ્રશ્ન હોય અને રોકડિયા માર્ક આપણને જો ગીચામાં આપે એવો હોય ને તો એ આ ટાઈપનો પ્રશ્ન છે. શૂન્યનો તમને સરવાળો આપ્યો હોય અને શૂન્યનો ગુણાકાર આપ્યો અને તમને એમ કે દ્વિઘાત બહુપદી મેળવો. તો હવે આ બહુપદી મેળવવા માટેનો પ્રશ્ન છે એ અગત્યનો છે, ધ્યાનમાં રાખવાનો છે, સમજી લેવાનો છે, ગોખી મારવાનું છે ભાઈ. ચાલો, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ચાલો, તો હવે સરવાળો આપણને કેટલો આપ્યો છે? સરવાળો આપેલો છે આપણને -3. ત્યારબાદ ગુણાકાર આપણને આપેલો છે 2. શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર આપી દીધો છે. તો હવે બહુપદી મેળવવા માટેનું એક આપણી પાસે ફોર્મ્યુલા છે p of x = k * x² - x * alpha + beta plus alpha * beta. ચાલો ભાઈ, આ k એમનેમ રહેશે, x² એમનેમ રહેશે, -x એમનેમ રહેશે, આલ્ફા પ્લસ બીટા મતલબ કે શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો આપણને છે -3 આપેલો છે. આલ્ફા ઇન્ટુ બીટા એ છે 2. તો હવે k * x² -3 × x એટલે 3x અને +2. તો આ તમારી બહુપદી તૈયાર. પહેલો ટોપિક શૂન્ય શોધો, બીજો ટોપિક શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર ઉપરથી બહુપદી શોધો. આ ટોપિકને યાદ રાખવાનો થાય છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે જેટલા બી ક્વેશ્ચન છે બધા 2 માર્કના પ્રશ્નો છે. ચાલો, દ્વિઘાત બહુપદી 6x² + 3x - p - 2 નું એક શૂન્ય બીજા શૂન્યનો વ્યસ્ત હોય. આની પહેલાના જે સેક્શન એના જે હતા બરાબર, હેતુલક્ષી માટેના કોન્સેપ્ટ, એની અંદર આપણે વાત થઈ હતી. શું વાત થઈ હતી ભાઈ? સમજીએ. અહીંયા 2 શૂન્યો છે એ કેવા છે ભાઈ? વ્યસ્ત છે. તો અહીંયા આપણે લખીશું કે શૂન્યો એકબીજાના વ્યસ્ત હોવાથી શૂન્યનો ગુણાકાર કેટલો થાય? 1 થાય ને. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલા થઈ જાય? 1. ચાલો, તો હવે એનું સૂત્ર શું છે ભાઈ? તો કે c ના છેદમાં a બરાબર 1. છેદમાં છે બરાબર, બીજી બાજુ જાય તો અંશમાં, મતલબ કે a બરાબર c. તો હવે આપણી બહુપદીની અંદર a બરાબર કોણ છે? 6. એના બરાબર c ની જગ્યાએ કોણ છે? તો કે માઇનસ આ p -2. તો હવે ધ્યાનથી સમજો, આ માઇનસ ને આપણે કૌંસ ઓપન કરીએ તો આ 6 માઇનસ પ્લસ -p -2 થાય કે નહીં? હવે આ -p છે બરાબર, બીજી બાજુ લઈ લો એટલે પ્લસ થઈ જાય, અને આ +6 છે બરાબર, બીજી બાજુ જાય તો માઇનસ થઈ જાય. એટલે આપણી પાસે જવાબ મળશે 2 - 6 એટલે જવાબ આવે -4. તો p ની કિંમત આપણે શોધવાની હતી જે આપણને મળી ગઈ. બસ આટલું જ કરવાનું છે, આટલું કરવાના આપણને 2 ગુણ મળી શકે છે. ચાલો રેડી? સમજાય છે? ઈઝી કોન્સેપ્ટ છે, આવડી જાય એવો છે. તો આ આપણે એક અલગ કોન્સેપ્ટ બનશે. પહેલા સેશનની અંદર આપણે વ્યવસ્થિત રીતે તૈયારી કરવાની છે, વ્યવસ્થિત રીતે સમજવાનું છે. 1 by 1 આપણા માટે ઈઝી બનતું જશે. ચાલો હવે જોઈએ ચોથો ક્વેશ્ચન. ચોથા ક્વેશ્ચન ની અંદર ચેપ્ટર નંબર 5 મતલબ કે સમાંતર શ્રેણી એનો ક્વેશ્ચન આવ્યો.
સમાંતર શ્રેણી 2, 7, 12 નું 20મું પદ શોધવાનું છે. તો હું તો એમ કહું છું હંમેશને માટે પેલા લિસ્ટ બનાવ્યું. ચાલો ભાઈ, a બરાબર આપણી પાસે છે 2, ડિફરન્સ બરાબર a2 માઇનસ a1, મતલબ કે 7 માઇનસ 2 એટલે આવશે 5. ચાલો સામાન્ય તફાવત મળી ગયો, ડિફરન્સ એટલે કે ડી મળી ગયો અને એ મળી ગયો. તો હવે આપણે શું જોઈએ છે? 20મું પદ. તો લખીએ આપણે શ્રેણીનું 20મું પદ, મતલબ કે a20 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 19d. થાય ને? સીધું જ લખવાનું. ચાલો, a બરાબર આપણી પાસે 2 છે પ્લસ 19 એમનેમ. ડિફરન્સ કેટલાનો? તો કે 5 નો. ચાલો ભાઈ, આ 2 પ્લસ 19 95 95 ને 2 97. તમારો જવાબ તૈયાર. મતલબ કે આમની અંદર તમે શ્રેણીમાં આગળ હાલ્યા જાઓ તો 20મું જે પદ હશે એની વેલ્યુ કેટલી હશે? તો કે 97 હશે, 97. ડન. તો આ ટાઈપનો પ્રશ્ન પણ અગત્યનો. ચાલો, હવે 5મો ક્વેશ્ચન. હવે ઘણા વિદ્યાર્થીઓ છે ને આ પ્રશ્નને કંઈક અલગ અલગ રીતે સોલ્વ કરે છે, પણ એના કરતા જો આપણે આ રીતે ગણીએ તો બેસ્ટ અને સરળતાથી ઓછો મગજ ચલાવીએ ને તો પણ આપણું કામ બની જાય અને બહુ ઇઝીલી. એક વાતને સમજો, 51 થી લઈને 100 સુધીની તમામ સંખ્યાઓનો સરવાળો કરવો છે, હે ને? સમજો, આ 51, પછી 52, પછી 53, આવી રીતે આગળ આવેલું જશે. છેલ્લું પદ કોણ છે? તો કે 100. ચાલો, આવી શ્રેણી છે કે? તો હવે હું પેલા એવું ચેક કરી લઉં કે ભાઈ 51 થી લઈને 100 સુધીની અંદર પદની સંખ્યા કેટલી છે, બરાબર? તો ચાલો, તો હવે આમની અંદર a બરાબર 51, ત્યારબાદ છેલ્લા પદનું મૂલ્ય તમને આપી દીધું છે 100, બરાબર? તો હવે આપણે n પેલા શોધી લેશું અને ત્યારબાદ આપણે શોધીશું sn. એટલે તમારું બધું કામ પતી જશે. આપણે બધા પદોનો સરવાળો જ કરવાનો છે. તો ચાલો, ફોર્મ્યુલા છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એની જગ્યાએ કેટલા મૂકીશું? 51 પ્લસ n તો આપણને ખબર નથી, એમ રાખો n માઇનસ 1. ડિફરન્સ કેટલા? પાછળમાંથી આગળનું બાદ, 52 માંથી 51 બાદ થાય તો 1 વધે. ચાલો લખો અહીંયા. અને an છેલ્લા પદનું મૂલ્ય આપણી પાસે છે 100. આટલું થઈ ગયું. હવે ધ્યાનથી સમજો, આ પ્લસ છે બરાબર, બીજી બાજુ જાય તો માઇનસ થઈ જાય. તો 100 માંથી 51 બાદ થાય તો વધે કેટલા? 49. વધે કે નહીં? તો 49 બરાબર n માઇનસ 1. આ માઇનસ છે બરાબર, બીજી બાજુ જાય તો પ્લસ થઈ જાય. એટલે n બરાબર 50, એટલે 49 પ્લસ 1 એટલે જવાબ આવશે આપણો 50. ચાલો, પદની સંખ્યા મળી ગઈ. તો કે આપણને પહેલા જ ખબર હતી 51 થી લઈને તમે 100 સુધી જાઓ તો એમની અંદર સંખ્યા કેટલી હોય? 50 હોય ને? હે? હવે આપણે આનો સરવાળો કરવો છે. તો sn બરાબર n/2, sn બરાબર n/2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો ભાઈ, અહીંયા n કેટલા છે? 50. ચાલો, 50 ભાગ્યા 2 કૌંસની અંદર 2 ઇન્ટુ એની જગ્યાએ આપણે મૂકીશું 51 પ્લસ 50 માઇનસ 1 એટલે 49. ડિફરન્સ કેટલાનો? તો કે 1 નો. થઈ ગયું. હવે 50 ભાગ્યા 2 કરીએ તો 25, કૌંસની અંદર 51 દુ 5 એકા 2 એકા 2 અને 5 દુ ને 10 એટલે 102 પ્લસ 49. ચાલો ભાઈ, હવે આનો સરવાળો પેલા 9, 10, 11, 11 ને 1 વધી 1, 4 ને 1 5 અને 151. ચાલો, આવું થાય કે નહીં? હવે 25 ગુણ્યા 51 151 કરવાના, મતલબ કે 25 એકા 25 નો પાંચડો વધી પડે 2, 25 5 125, 26 અને 27, 27 નો સાતડો વધી પડે 12, પછી એકા 25 35 36 ને 37, 3775. કહેવાનો મતલબ 51 થી લઈને 100 સુધીની જે બી સંખ્યાઓ હશે એનો તમારે સરવાળો કરવો હોય તો જવાબ કેટલો આવે? 3775. રાઈટ? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ છઠ્ઠો ક્વેશ્ચન મજાનો યામ ભૂમિતિનો પ્રશ્ન છે.
એમની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે જ ફોર્મ્યુલા છે, એક છે અંતર સૂત્ર અને એક છે વિભાજન સૂત્ર. આજના ટોપિકની અંદર આપણે આજનો જે સેશન છે એમાં આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને દાખલો સોલ્વ કરવાનો છે, એના કોન્સેપ્ટને સમજવાનો છે. ચાલો, હવે એમની અંદર બે બિંદુઓ આપ્યા છે. હવે ધ્યાનમાં તમે શું વાતને ધ્યાનમાં રાખશો, સમજો. એમાં તમને શું આપ્યું છે? પેલા તો બે બિંદુ આપ્યા છે. પેલા રકમને વાંચો. બિંદુઓ 4, -3, 8, 5 ને જોડતા રેખાખંડનું 3:1 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. યાદ રાખજો, વિભાજન સૂત્રનું કામ શું? તો કે વિભાજન કરતા બિંદુના યામ આપે. બરાબર? તો જે બિંદુના યામ આપ્યા છે એ લખી લો પહેલા. ચાલો, તો હવે હું નામ આપી દઉં છું એ બિંદુ. ચાલો, 4, -3 અને બી બિંદુ, એનો આપણને યામ આપી દીધા છે 8 અને 5 અને ગુણોત્તર આપણને આપી દીધો છે, મતલબ કે m1 જેમ m2 એના બરાબર 3:1 આટલું આપણને આપી દીધું છે. બરાબર? તો હવે વિભાજન સૂત્ર પરથી વિભાજન સૂત્ર શું આપે ભાઈ? તો કે વિભાજન કરતા બિંદુના યામ. ચાલો, તો x અને y બરાબર m1 x2 પ્લસ m2 x1 અને એના છેદમાં m1 પ્લસ m2. અહીંયા વચ્ચે અલ્પ વિરામ આવે છે. બરાબર? ત્યારબાદ m1 y2 પ્લસ m2 y1 એના છેદમાં m1 પ્લસ m2. ચાલો, આ આપણું ફોર્મ્યુલા. આ સૂત્રને કહેવાય વિભાજન સૂત્ર. હવે આમની અંદર પેલા તો લિસ્ટને થોડુંક બનાવીએ વ્યવસ્થિત રીતે. તો આ પેલું બિંદુ કહી દો, આ બીજું બિંદુ કહી દો. તો આની અંદર જે હશે આને x1 કહેશું, y1 કહેશું, આને x2 કહેશું, આને y2 કહેશું. પેલા લિસ્ટ બનાવી લઈએ, મજા આવશે દાખલો ગણવાની. જોઈ લો, x1 બરાબર કેટલા? 4, y1 બરાબર કેટલા? -3, x2 બરાબર 8 અને y2 બરાબર 5. હવે આ m1 અને m2 ની અંદર પેલા સાથે પેલું અને બીજા સાથે બીજું, મતલબ કે m1 બરાબર 3 અને m2 બરાબર 1. બસ આ સૂત્રની અંદર કિંમત મૂકી દો અને સિમ્પ્લિફિકેશન આપી દો, તમારો જવાબ આવી ગયો. ચાલો, હવે આમની અંદર સિમ્પ્લિફિકેશન આપીએ. m1 બરાબર કેટલા? તો કે 3, એને ગુણ્યા x2 8 વત્તા m2 ની કિંમત 1, એને ગુણ્યા x1 બરાબર 4 અને એના છેદમાં m1 પ્લસ m2 મતલબ કે 3 પ્લસ 1 વચ્ચે અલ્પ વિરામ. ત્યારબાદ m1 3, y2 ની કિંમત 5 પ્લસ m2 બરાબર 1 અને y1 બરાબર આપણી પાસે કેટલા છે? તો કે -3 અને એના છેદમાં 3 પ્લસ 1. ચાલો ભાઈ, આટલો ખ્યાલ આવી ગયો. આટલું થઈ જાય પછી માત્ર ને માત્ર સિમ્પ્લિફિકેશનમાં ધ્યાન આપવાનું છે. ચાલો, 8 તેરી ને 24 પ્લસ 4 એકા 4 અને એના છેદમાં 3 ને 1 કેટલા થઈ જાય? 4 અલ્પ વિરામ. 3 પંચા ને 15 પ્લસ માઇનસ માઇનસ 3 એકા 3 ના છેદમાં 4. ચાલો ભાઈ, આવું થાય. હવે 24 ને 4 કેટલા? 28. ચાલો આપણે સ્ટેપને દર્શાવીએ. 28 ભાગ્યા 4 અલ્પ વિરામ. 15 માંથી 3 જાય તો 12 અને 12 ના છેદમાં 4. હવે ભાગાકાર થાય છે 7 ચોક 28 એટલે અહીંયા 7, 4 તેરી 12 એટલે તમારા જે વિભાજન કરતા જે બિંદુ છે એના યામ મળી ગયા તમને 7 ને 3. તો વિભાજન સૂત્રનો ઉપયોગ કરી અને આ રીતે આપણે દાખલો ગણીએ તો આરામથી કોઈ પણ મગજને લોડ દીધા વગર દાખલો ગણી શકાય. બરાબર? જો સ્ક્રીનશોટ જોઈએ તો પાડી શકો છો. આગળ 7મો ક્વેશ્ચન, વન્સ અગેન અગત્યનો. વાહ! હવે એમાં લખ્યું છે પી કેન્દ્રિત વર્તુળમાં XY વર્તુળનો વ્યાસ છે. હું તમને એક સારી સ્ટ્રેટેજી આપું, એક કે આખી ક્યારે પણ રકમને વાંચવી નહીં. આખી રકમ ક્યારેય ન વાંચવી. જેમ જેમ રકમ વાંચતા જાવ એવી રીતે લિસ્ટ બનાવતા જાવ, તમારું કામ ઈઝી બની જશે. બરાબર? ચાલો, પી કેન્દ્રિત વર્તુળ, એનો સીધો મગજ ઉપર લોડ આપો કે ભાઈ વર્તુળ હશે અને એની અંદર કેન્દ્ર કોણ હશે? પી હશે. તો ચાલો ભાઈ દોરી લો આ વર્તુળની અંદર કેન્દ્ર તરીકે કોણ હશે? પી.
હવે વર્તુળમાં XY વર્તુળનો વ્યાસ છે. X અને Y એ વર્તુળનો વ્યાસ છે. ચાલો, આ બિંદુ X અને આ બિંદુ Y એ શું છે? વર્તુળનો વ્યાસ. તો એનો સીધો મતલબ એવો થાય ને કે આ P હશે એ ક્યાં હશે? X અને Y ના સેન્ટરમાં હશે. ક્યાં હશે? સેન્ટરમાં. મતલબ કે મધ્યમાં હશે. તો X અને Y ના યામ અનુક્રમે તમને આપી દીધા છે 3 -10. ચાલો, X ના યામ 3 -10 અને Y ના યામ આપી દીધા છે 1 અને 4. તો P ના યામ શોધવાના છે. તો યાદ રાખજો વાલા વિદ્યાર્થીઓ, આમની અંદર જે P જે બિંદુ છે એ મધ્યમાં આવેલું છે, એટલા માટે તમને ઇનડાયરેક્ટલી એવું કીધું કે મધ્ય બિંદુના યામ શોધો. શું કીધું છે ભાઈ? મધ્ય બિંદુના યામ. ચાલો, તો મધ્ય બિંદુના સૂત્ર પરથી, તો મધ્ય બિંદુનું સાહેબ સૂત્ર શું છે? તો એ પણ મધ્ય બિંદુના જ યામ આપે. મધ્ય બિંદુનું સૂત્ર શું આપશે? મધ્ય બિંદુના યામ. ચાલો, તો મધ્ય બિંદુના યામ XY બરાબર x1 પ્લસ x2 બાય 2, x1 પ્લસ x2 એના છેદમાં 2 અલ્પ વિરામ y1 પ્લસ y2 એના છેદમાં 2. ચાલો, આ x1 y1 આને કહી દેવાનું x2 y2. હે સાહેબ એવું જરૂરી કે આને 1 ને આને 2 કેવું? ના ભાઈ, આને 1 અને આને 2 કેવું તો પણ બે સેમ જ થાય, એમાં જવાબમાં કશો ફેર પડશે નહીં. ચાલો ભાઈ, x1 ની જગ્યાએ કેટલા? તો કે 3 પ્લસ x2 બરાબર 1 એના છેદમાં 2 અલ્પ વિરામ y1 ની જગ્યાએ -10 પ્લસ y2 ની જગ્યાએ 4 એના છેદમાં 2. 3 ને 1 4 ભાગ્યા 2 અલ્પ વિરામ માઇનસ પ્લસ માઇનસ મોટા આંકડા નિશાની 10 માંથી 4 જાય તો વધશે 6 અને એને ભાગ્યા 2 પણ મોટા આંકડા નિશાની. હા ભાઈ, ચાલો 2 દુને 4 એટલે 2 આવશે, 2 તેરી ને 6 એટલે જવાબ આવશે -3. તો તમારા જે મધ્ય બિંદુના જે યામ છે એ શું છે? 2 -3. તમે જોઈ શકો છો બહુ ઈઝી દાખલાઓ છે અને 2 માર્કની અંદર વધીને 5 થી 7 સ્ટેપની અંદર દાખલો ખતમ થઈ જાય છે. બરાબર? તો આ લોજિક વાળા જેટલા બી દાખલાઓ છે સેક્શન બી ની અંદર મળે છે અને સેક્શન બી ના દરેકે દરેક માર્ક કવર કરવાના થાય છે અને તમે કરી શકો છો, બહુ ઈઝીલી થઈ શકે. હવે 8મો ક્વેશ્ચન. એ સાહેબ સાબિતી અને એ પાછી 2 માર્કની અંદર આવો પ્રશ્ન થાય ને, પણ સમજો આ સાબિતીનું લેવલ કેવું છે સમજીએ. તમારી પાસે કંઈક આવું છે કે cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. આવું તમારે સાબિત કરવાનું છે ને. ચાલો સાબિત કરીએ. શું છે, કેવું છે, ક્લિયર કરીએ. તો તમારી પાસે ડાબી બાજુ બરાબર શું છે? તો કે સાહેબ cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા આ છે. હવે આનું તમારે સિમ્પ્લિફિકેશન આપતું જવાનું જમણી બાજુ ગોતી આવવાની. આવું કરવાનું ને. સમજો હવે તમારી પાસે એક નિયમ છે. શું નિયમ છે ભાઈ? તો કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. આવું થાય કે નહીં? હે, ચાલો ઓકે, ધ્યાનથી સમજો. તમારે જમણી બાજુ કોને જોઈએ છે? તો કે cos ને જોઈએ છે. તો તમારે કરતા કોને બનાવવાના? cos ને ક્યારેય નહીં બનાવવાના. કહેવાય ને કે જેની જરૂરિયાત હોય ને એને આંખે ન કરાય. જેની જરૂરિયાત હોય ને એને કોઈ દિવસ આંખે કરવાના નહીં. કહેવાનો મતલબ શું કે તમારે જવાબની અંદર cos જોઈએ છે ને તો cos ને ક્યારે પણ કરતા બનાવવાના નહીં. જો એને તમે કરતા બનાવશો ને તો એ મરી જશે. રેડી? તો ચાલો સમજીએ. તો હવે આમાં તમે sin ને કરતા બનાવશો. sin ને કરતા બનાવો પ્લસ છે બરાબર, બીજી બાજુ જાય તો માઇનસ. મતલબ કે sin સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ cos સ્ક્વેર થીટા. આવું થાય કે નહીં? જ્યાં તમને આપણા ફોર્મ્યુલાની અંદર sin સ્ક્વેર દેખાય ત્યાં તમારે મૂકવાનું છે 1 માઇનસ cos સ્ક્વેર થીટા. ચાલો, તો હવે આ cos સ્ક્વેર એ તો એમનો જ રહેશે, આ માઇનસ એ બી એમનો, sin દેખાણા એટલે સીધું મૂકવાનું 1 માઇનસ cos સ્ક્વેર થીટા. ચાલો cos સ્ક્વેર થીટા માઇનસ પ્લસ -1
માઇનસ માઇનસ પ્લસ કોસ સ્ક્વેર થીટા. હવે ભાઈ તમારી પાસે એક કોસ સ્ક્વેર થીટા હોય અને હજી તમને એક કોસ સ્ક્વેર થીટા આપું તો તમારે 2 કોસ સ્ક્વેર થીટા થઈ જાય કે નહીં? હા સાહેબ થઈ જાય. તો કરો 2 ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા અને આ -1 એ તો એમનેમ છે જ ને, લઈ લો. આ તમારી જમણી બાજુ આવી ગઈ 2 કોસ સ્ક્વેર થીટા -1 એટલે આ તમારા છે જમણી બાજુ. તો આમ ડાબા બરાબર જવા થઈ ગયું. બસ આ રીતે સોલ્વ કરવાનું, બરાબર. તો આમની અંદર ત્રિકોણમિતિના પરિચયની કદાચ જો સાબિતી 2 માર્કની અંદર પૂછાય તો એ બહુ ઈઝી હશે. અને સેક્શન એની અંદર મેં તમને કીધેલું કે જે 3 ફોર્મ્યુલા જે આ ટાઈપના છે એને તમારે યાદ રાખવાના છે. આ રીતે આપણને મદદ કરશે, બરાબર. આગળ વધીએ. હવે 9મા ક્વેશ્ચનની અંદર કિંમત શોધવાની છે. હું તમને થોડી યાદ પણ રાખતા શીખવાડું કે કદાચ જો ભૂલાઈ જાય તો તમારે કઈ રીતે યાદ કરવી. ચલો આપણે એને પણ જરા સમજીએ. તો હવે આપણને બધાને ખબર છે ભાઈ કે 0, 30, 45, 60 અને 90 આવું આવે ને. તો હવે sin ની કિંમતની વાત ચાલતી હોય તો 0 1/2, 1/2, વર્ગમૂળ 3/2 અને 1 આવું આવે કે નહીં? હવે ચેક કરો આમાં ક્યાંય sin ની કિંમત છે તો કે હા sin 60 ચાલો કિંમત મળી ગઈ ને. હવે તમારે કોની જોઈએ છે? cos ની જોઈએ છે ને. cos ની કિંમત મેળવવા માટે તમારે શું કરવાનું? આનું ઉલટું લખી નાખો 1√3/2, 1/√2, 1/2 અને 0. ચાલો cos ની કિંમત મળી જાય તમને. ચાલો cos 90 બરાબર કેટલા? 0. ત્યારબાદ sin 60 ની કિંમત કેટલી? 1/2 મળી ગઈ તમને. સોરી sin 60 ની કિંમત √3/2. હવે આપણે જોઈએ છે sec 60. cot 45 ની કિંમત તો 1 થાય એ આપણને બધાને ખબર છે, બરાબર. cot 45 નું મૂલ્ય કેટલું થાય? 1. હવે વાત આવે sec 60. સમજજો ધ્યાનથી. sec 60 ની તમારે કિંમત જોઈએ છે. જો તમને cos ની કિંમત ખબર હોય ને તો તમને sec ની મળી જશે. શું કામ ભાઈ? આપણને ખ્યાલ છે seco એટલે sec θ બરાબર 1/cos θ થાય કે નહીં? તો તમારે જોઈએ છે sec θ. sec 60 ના જેટલા બી જોતા હોય તો તમને cos 60 ની કિંમત કેટલી છે એ પહેલા ચેક કરી લો. અહીંયા છે 1/2 છે ને. cos 60 ની કિંમત કેટલી છે? 1/2. તો sec 60 ની કિંમત કેટલી થાય? આના ઉલટા એટલે કે sec 60 બરાબર જવાબ આવશે 2. અંશ હોય તો છેદ કરી નાખો, છેદ હોય તો અંશ કરી નાખો. હવે આપણી પાસે બધી કિંમત છે તો હવે કશું વિચાર્યા વગર સીધું આમની અંદર કિંમત મૂકવાની થાય છે. ચાલો આ 4 એમનેમ, કોટની જગ્યાએ કેટલા? 1 અને એનો વર્ગ, બરાબર. હવે માઇનસ sec 60 ની કિંમત કેટલી ભાઈ? તો કે 2 અને એનો વર્ગ, બરાબર ને. ત્યારબાદ પ્લસ sin 60. sin 60 ની કિંમત આપણી પાસે છે √3/2 અને એનો હોલ સ્ક્વેર પ્લસ cos 90. cos 90 ની કિંમત 0. ચાલો આટલું થઈ ગયું. હવે બસ માત્ર ખાલી કમાલ છે સિમ્પ્લિફિકેશન નો. તો હવે પેલા હંમેશા યાદ રાખવું કે વર્ગનું સાદરૂપ પેલા આપવાનું છે. ચાલો 1 નો વર્ગ 1 ગુણ્યા 4 કરો તો જવાબ આવે 4. આ માઇનસ 2 નો વર્ગ કરીએ તો કેટલો જવાબ આવશે? 4. પ્લસ √3 into √3 એટલે કે આનો વર્ગ કરવાનો છે તો ખાલી 3 અને એના છેદમાં 2 નો વર્ગ થાય 4 પ્લસ 0. હવે આ પ્લસ ને આ માઇનસ તો કેન્સલ થઈ ગયા તો તમારો જવાબ આવે 3/4. લો શું અઘરું હતું. પણ હું તો દરેક વાલા વિદ્યાર્થીઓને એક નમ્ર વિનંતી કરું છું કે જ્યારે બી તમે બોર્ડની પરીક્ષા દેવા જાઓ ને ત્યારે તમારે લોજિકલી આ જે આખું કોષ્ટક જે છે એને તમારે રફ પેજની અંદર વ્યવસ્થિત રીતે થોડુંક લખી લેવું, બરાબર. લખી લ્યો અને પછી એમાંથી જવાબ આપો ને તમારે કિંમત મૂકવાના ક્યારે પણ ભૂલ નહીં પડે અને એની મિસ્ટેક જ નહીં રહે, બરાબર. પણ એ કોષ્ટકને યાદ કેમ રાખવું એ જો ના યાદ રહેતું હોય અને ના સમજાતું હોય તો એક કોમેન્ટ સેક્શન ની અંદર જણાવી દેજો. તો એના માટે સેપરેટલી અલગથી એક આપણે કોષ્ટકને કેમ યાદ રાખવું એને આપણે વાત કરી લેશું, બરાબર. ચાલો કોમેન્ટ સેક્શન ની અંદર જણાવી દેજો તો આપણે એનું સોલ્યુશન થઈ જશે.
નેક્સ્ટ 10મો ક્વેશ્ચન આવ્યો. ચાલો, ત્રિકોણમિતિનો ઉપયોગ. આની અંદર શું છે? ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા, કોમન સેન્સ નો પ્રશ્ન સમજીએ. ટાવરનો પાયો, તો હવે ટાવર ક્યાં હશે? જમીન ઉપર. ચાલો ભાઈ, આ જમીન, આ ટાવર, અહીંયા લખી જ દઈએ ટાવર. ટાવરના પાયાથી એટલે અહીંયા પાયો છે, પાયાથી 30 મીટર દૂર રહેલા, એટલે કે આ 30 મીટર દૂર રહેલા એક જમીન પરના બિંદુથી, આ જમીન પરનું એક બિંદુ, એમાંથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ. ઉચ્છેદ કોણનું માપ એટલે કે ઊંચે જોતો હશે. ચાલો, આ ઉચ્છેદ કોણનું માપ એટલે ખૂણો, એ કેટલાનો છે? 30 નો. તો ટાવરની ઊંચાઈ શોધો, એટલે આ આપણે શોધવાનું છે. નામકરણ કરી દે A, B અને C. બરાબર. તો હવે અહીં AB એ ટાવરની ઊંચાઈ દર્શાવે છે. આવું આપણે થોડુંક લખી દેવું. બરાબર ને? હવે ત્રિકોણ ABC પરથી તમારે વિધેય યાદ કરવાનો છે. તો વિધેયને યાદ કેમ કરવો સમજો. આ થીટા કોની કિંમત તમારે જોઈએ છે? તો કે ટાવરની, મતલબ કે સામેની બાજુ તમારે છે એ જોઈએ છે. અને આપેલી કોની છે? તો કે પાસેની બાજુ. તો હવે એવો વિધેય વિચારો કે જેની અંદર સામેની બાજુ પાસેની બાજુ આવતી હોય, તો સીધો વિચાર આવે કે ભાઈ tan થીટા આવે. તો ત્રિકોણ ABC પરથી tan થીટા બરાબર થીટાની સામેની બાજુ મતલબ કે AB એના છેદમાં પાસેની બાજુ મતલબ કે BC. થીટાનું માપ કેટલું છે? તો કે 30. tan 30 બરાબર AB બરાબર, એ તો આપણને ખબર નથી એટલે એમ નામ રાખો, એના છેદમાં BC. BC નું માપ આપણને આપી દીધું છે 30. હવે tan 30 ની કિંમત અને tan 60 ની કિંમત પાકી કરી લેવાની, યાદ રાખી લેવાની. tan 60 ની કિંમત થાય √3 અને tan 30 ની કિંમત થાય 1/√3. અહીંયા tan 30 છે એટલે 1/√3. એના બરાબર AB ના છેદમાં 30. AB ના છેદમાં 30. હાલો, આટલું થઈ ગયું. હવે આ છેદમાં છે, બરાબર ની બીજી બાજુ જાય તો ક્યાં વહી જાય? તો કે અંશમાં વહી જાય. હવે એટલે AB બરાબર આપણી પાસે જવાબ મળશે 30 ના છેદમાં √3. આવું થાય કે નહીં? પણ ત્રિકોણમિતિના ઉપયોગની અંદર દરેક વિદ્યાર્થીએ એક ખાસ ધ્યાનમાં વાત રાખવી જોઈએ કે છેદમાં ક્યારે વર્ગમૂળ વાળી સંખ્યા રાખવાની થતી નથી. અને સાહેબ આવે તો હું કરું? તો એનું રેશનલાઇઝેશન કરવાનું, મતલબ કે કરણી લેવાની. એ સાહેબ વળી શું નવીન લેવા? તો કાંઈ નથી, સાવ સિમ્પલ છે. AB બરાબર આ 30 ના છેદમાં વર્ગમૂળમાં 3 છે. તો હવે અહીંયા જે છેદમાં દેખાય છે એના વડે ગુણો અને એના વડે ભાગો. √3 વડે ગુણો, √3 વડે ભાગો. મતલબ કે મૂલ્યમાં કાંઈ તમે ફેર કરતા નથી. તો હવે 30 × √3 એટલે 30 √3 અને એના છેદમાં √3 × √3 એટલે 3. તો હવે તમારા છેદ ઉડે 10 તેરીને 30, મતલબ કે 10 × √3. તમારે એક વાતનું ધ્યાન રાખવાનું. શું? જો તમને અહીંયા √3 ની કિંમત 1.73 આપી દીધી હોય તો તમારી કિંમત મૂકવાની અને જવાબ લઈ આવવાનો. જો તમને કઈ કિંમત નથી આપી તો તમે આટલું માપ રાખી દો, આટલું અંતર રાખી દો તો બી તમારો જવાબ સાચો છે. એમાં આવશે ભાઈ મીટરમાં. બરાબર? કહેવાનો મતલબ કે ટાવરની જે ઊંચાઈ હશે એ કેટલા મીટર હશે? 10 × √3. ચાલો, કદાચ માનો કે √3 ની કિંમત આપી તો જવાબ કેટલો આવે? મૂકીએ આપણે. તો 10 × 1.73. તો પોઈન્ટ છે એ જમણી બાજુ ખસી જાય એટલે 17.3 મીટર જવાબ. સમજાઈ ગયું? આગળ વધીએ. આપણી પાસે 11મો ક્વેશ્ચન જોયું. પૃષ્ઠફળ ઘનફળ આખું ગામ એમની અંદર ગોટાળા ચડતું હોય, પણ સમજી શકીએ કે આ પ્રશ્ન છે એ કેટલો ઈઝી છે. હવે એમાં એવું લખ્યું છે કે જેની ધાર 6 સેમીની હોય એવા સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો આપણે વાત થઈ છે કે સમઘનના, લંબઘનના ખાલી સૂત્ર યાદ રાખી લો. આવા દાખલા તમને 2 માર્ક તમને આમ ઘા કરતા મળશે. ચાલો સમજીએ. સમઘનનું કુલ પૃષ્ઠફળ શું થાય? તો કે 6l² થાય. કુલ પૃષ્ઠફળ કીધું એટલે કદાચ માનો કે અહીંયા 500 પૃષ્ઠફળ એવું કીધું હોત તો 4l² થાત. બરાબર? ચાલો,
હવે અહીંયા ધારની જે લંબાઈ છે એ કેટલી છે? 6 છે. મતલબ કે 6 ગુણ્યા 6 ગુણ્યા 6. આ 6 છે એ નિયમના. લંબાઈ આપી છે આપણને 6 એટલે 2 વાર, કારણ કે L સ્ક્વેર છે એટલા. છાયા છાયા 36 ને 36 છક 216 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, બસ દાખલો પતી ગયો. આ 2 માર્કનો. આમ જોવો તો ખરી, આમ ક્યાંક આપણને ગિલ્ટી ફીલ થાય કે સાહેબ ઓહો આના 2 માર્ક આપી દીધા. હા આપી દીધા, થઈ ગયું. બરાબર, આટલું જ કરવાનું હોય છે. ત્યારબાદ 12મો ક્વેશ્ચન જોઈએ. એક શંકુની ઊંચાઈ જે આપ્યું છે એને લખી લો પેલા. શંકુની ઊંચાઈ મતલબ કે h, તો સીધું જ આપણે લખીએ h બરાબર કેટલા છે? 6 સેમી. અને પાયાનો વ્યાસ, વ્યાસ મતલબ કે d બરાબર 5 સેમી. તો તેની તિર્યક ઊંચાઈ શોધવાની છે. તો અહીંયા વ્યાસ આપ્યો છે ને, તો વ્યાસ ના ચાલે, ત્રિજ્યા જોઈએ આપણે. તો ત્રિજ્યા મેળવવા માટે 5/2 એટલે વ્યાસ ભાગ્યા 2 કરો એટલે ત્રિજ્યા મળી જાય. સિમ્પલ. તો શંકુની અંદર ત્રાસી ઊંચાઈ મેળવવા માટે જો તમને ઊંચાઈ આપી હોય, ત્રિજ્યા આપી હોય અને તમારે ત્રાસી ઊંચાઈ જોતી હોય તો સીધો એક રસ્તો છે, L સ્ક્વેર બરાબર h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. બરાબર ને? તિર્યક ઊંચાઈ તમારે જોઈએ છે. ચાલો જોઈએ. h કેટલા? તો કે 6 અને એનો વર્ગ પ્લસ ત્રિજ્યાનો વર્ગ મતલબ કે 5/2 એનો વર્ગ. 6 નો વર્ગ થાય 36 પ્લસ 5 નો વર્ગ 25 એના છેદમાં 2 નો વર્ગ 4. આના છેદમાં કાંઈ નથી એટલે 1. કરું ક્રોસ મલ્ટીપ્લિકેશન. 36 દુ 72 દુ 144 એટલે 36 4 144 પ્લસ 25 એકા 25 અને એના છેદની અંદર 4 એકા 4. હવે આ બંનેનો સરવાળો કરો એટલે સીધે સીધું આપણને દેખાય છે 169 થાય છે. કેટલા થાય છે? 169 ડિવાઇડેડ બાય 4. હવે આ વર્ગ હતો ને, બરાબર, ને બીજી બાજુ જાય તો વર્ગમૂળ થઈ જાય ને. મતલબ કે L બરાબર વર્ગમૂળમાં 169 ડિવાઇડેડ બાય 4. જેનું વર્ગમૂળ નીકળે એનું વર્ગમૂળ કાઢી લો. ચાલો ભાઈ, 2 નું વર્ગમૂળ નીકળે છે એટલે L બરાબર 169 નું વર્ગમૂળ નીકળે 13 અને એના છેદમાં 4 નું વર્ગમૂળ નીકળે 2 સેન્ટીમીટર. 13 ભાગ્યા 2 કરો એટલે 6 દુ 12 એટલે જવાબ આવે 6.5 સેન્ટીમીટર. આ તમારી તિર્યક ઊંચાઈ મળી ગઈ છે ને. ઈઝી, ભલે પૃષ્ઠ પર છે પણ તો પણ દાખલાઓ કેવા છે? બહુ ઈઝી છે. આની પાછા 2 માર્કમાં પૂછાય એવા. બરાબર, ચાલો આગળ વધીએ. ત્યારબાદ 13મો પ્રશ્ન આયો. દાદુ ચેપ્ટર આંકડા શાસ્ત્ર આયો. લાગી વાર પણ આવી મજા. બરાબર. હવે કોઈ વર્ગીકૃત માહિતી માટે સીધે સીધો વિચાર આવજો આંકડા શાસ્ત્ર. એની અંદર વર્ગીકૃત માહિતીની અંદર પણ સીધો વયા જાવ તમે જવાબ પાસે. છેલ્લે શું કીધું છે? બહુલક. સીધું સૂત્ર લખી દો પેલા. બહુલક z બરાબર L પ્લસ f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 અને એને ગુણ્યા h. આ રીતે થાય કે નહીં? તો આ ફોર્મ્યુલા. હવે એમની અંદર બસ માત્ર કિંમત મૂકવાની છે. તો ધ્યાનમાં રહે કે આ જે બી વચ્ચેના જે બી પદ છે ને બધાને કાઉન્સમાં રાખવા કે જેથી કરીને પ્લસ માઇનસ ની અંદર ભૂલ ના પડે. બરાબર. આપણને L બરાબર આપેલા છે 40 પ્લસ f1 માઇનસ f0 મતલબ કે 7 માઇનસ 3 અને એના છેદમાં 2f1 છે તો એને સીધે સીધા ડબલ કરીને મૂકું. f1 ના ડબલ 7 દુ ને 14 માઇનસ f0 3 અને f2 ની કિંમત 6 એને ગુણ્યા 15. ચાલો આવું થાય કે નહીં? હવે આ 40 એમનેમ પ્લસ બી એમનેમ સિમ્પ્લિફિકેશન અહીંયા આપવાનું છે. મતલબ કે 7 માંથી 3 જાય તો કેટલા વધે? 4. ચાલો એના છેદમાં 14 માંથી 3 અને 6 બંને બાદ કરવાના છે. તો હવે વધશે કેટલા? તો કે 5 વધશે. બરાબર ને? અને હજી એને ગુણ્યા કેટલા? આ 15. એ તો એમનેમ છે જ. તો 5 13 ને 15. તો હવે જે વધે છે ને એને લખો પેલા 40. 4 13 ને 12 તો 40 50 50 ને 2 52. તો માહિતીનો જે બહુલક છે એ કેટલો મળે છે આપણને? 52. તો વાલા વિદ્યાર્થીઓ તમે જોયું કે આજના સેશનની અંદર આપણે
13 દાખલાઓને સોલ્વ કર્યા અને જે બી આવનારી બોર્ડની પરીક્ષામાં સેક્શન બી મતલબ કે પાર્ટ બી ની અંદર આપણને પૂછાય એ ટાઈપના પ્રશ્ન, એ ટાઈપના કોન્સેપ્ટ, બરાબર? તો એની આપણે વાત કરી. તો આજનો જે બી સેશન છે એ કેવો લાગ્યો એ મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો. હજી આના પછી આપણે ટોટલ 6 સેશન આપણે કમ્પ્લીટ કરીશું કે જેથી કરીને તમારું માઇન્ડ છે એ ક્લિયર થઈ જશે કે ભાઈ સેક્શન બી ની અંદર કયા ટાઈપના પ્રશ્નો અને કેટલા લેવલ વાળા પ્રશ્નો આવે. ડન. તો આજના સેશનની અંદર અહીંયા સુધી રાખીએ. બીજું મળીએ આપણે નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી મારા દરેક વાલા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય.